નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જોગીડાએ એ લુડાઈ ગામના જ્યાં તળાવ છે એ તળાવનું આખું તળાવનું પાણી પોતાના કમંડળમાં એને ભરી કાઢ્યું હતું. તો વિચાર તો કરો, એ જોગીડાની તાકાત કેટલી હશે, એનામાં ભક્તિ કેટલી હશે, અને એની ઉર્જા કેટલી હશે, એનામાં દિવ્ય શક્તિ કેટલી હશે કે આખા તળાવનું પાણી એક કમંડળમાં ભરી કાઢ્યું. હવે તમે કમંડળ જુઓ, કમંડળમાં બે 3 લોટા જ પાણીમાં, એથી વધારે પાણી કમંડળમાં માય નહીં. પણ આ જોગીડાએ કચ્છમાં આવેલા લુડાઈ ગામનું જે તળાવ છે એ તળાવનું પાણી પૂરેપૂરું કમંડળમાં ભરી દીધું અને તળાવ સુકાવા માંડ્યું. તો એવી તો શું ઘટના ઘટી હશે કે આ જોગીડાને તળાવનું પાણી કમંડળમાં ભરી દેવું પડ્યું. અને એ જોગી કોણ હતો એવો? તો કહેવાશે કે આ જોગી રાજસ્થાનનો હતો. હવે રાજસ્થાનમાં એક આનંદગીરી જે બાપુ હતા, એમના શિષ્ય હતા એ માયાગીરી. અને માયાગીરી એ રાજસ્થાનમાં આવેલો પાલી, અત્યારે તો પાલી તાલુકો છે, એ ટાઈમે કહેવાય છે કે પાલી એક તાલુકો નહોતો પણ નાનું ગામ એવું હતું. અત્યારે તો પાલીમાં બહુ વિકાસ થઈ ગયો છે અને અત્યારે પાલી તાલુકો, રાજસ્થાનનો તાલુકો પાલી બની ગયો છે. તો હવે આનંદગીરી એ પાલીમાં રહે છે અને ત્યાં શિવજીનું મંદિર છે, ત્યાં પૂજા પ્રાર્થના કરે છે. એમના જે શિષ્ય હતા એ માયાગીરી, અને પણ માયાગીરી એટલે એ નગ્ન અવસ્થામાં રહે છે, કે કપડાં પહેરતા નથી. આનંદગીરી પણ કપડાં નહોતા પહેરતા. તો ગુરુ અને શિષ્ય બંને નગ્ન અવસ્થામાં, બંને નાગા બાવા છે. પણ જ્યારે આ માયાગીરી જ્યારે આનંદગીરી કંઈ પણ વસ્તુ મગાવે અને પાલીમાં જાય, તો હવે વિચાર કરો કે નાગા સાધુને જોઈને છોકરાઓ નાગા સાધુને હેરાન કરે. કોઈ આ માયાગીરી પર કોઈ ધૂળ ઉડાડે, કોઈ કાંકરી મારે, કોઈ કહે નાગો બાવો આવ્યો એમ કહીને બાવાને ઉશ્કેરે રહે. પણ માયાગીરી ક્રોધી બહુ હતો. અને ત્યારે પછી એક દિવસ માયાગીરીએ આનંદગીરીને કહ્યું કે હવે હું પાલીમાં રહેવાનું નથી, કારણ કે પાલીના છોકરા મને એટલા બધું હેરાન કરે છે. તે આનંદગીરી કે છોકરાનો સ્વભાવ છે હેરાન કરવાનો, પણ તમે તો સાધુ છો, સંત છો, તમે નાગા બાવા છો, તમારે અહંકાર ના કરવો જોઈએ, તમારે ક્રોધ ના કરવો જોઈએ. ત્યારે માયાગીરી કહે છે કે હવે મેં નક્કી કર્યું છે કે મારે હવે મુક્તિ મેળવી દેવી છે, મારે આ ધરતી પર રહેવું નથી. તો તમે કોઈ મને એવો સંત બતાવો, એવો સાધુ બતાવો, એવો જોગીડો બતાવો કે જેના સાનિધ્યમાં જવાથી મને મુક્તિ મળી જાય. ત્યારે હવે વિચાર કરો, રાજસ્થાનમાં જે પાલીમાં બેઠા જે આનંદગીરી બાપુ છે એમને દૃષ્ટિ કરી, તો ચારે ખંડમાં ભારતમાં એમની દૃષ્ટિ ફરી વળી, પણ એમની દૃષ્ટિ છે કચ્છ સુધી પહોંચી. અને કચ્છમાં કહેવાય છે કે જે દાદા મેકરણ, જે કાપડી સંત હતા, એમના પર એમની નજર પડી. ત્યારે આનંદગીરીએ માયાગીરીને કીધું કે માયાગીરી, તારે મુક્તિ મેળવવી તો તારે કચ્છમાં જવું પડે, અને કચ્છમાં દાદા મેકરણ છે એમના સાનિધ્યમાં તારે જવું પડે. તો હવે માયાગીરી તો કંઈ મુક્તિ માટે બધું જ કરવા માટે તૈયાર હતો, અને પોતે અજપા જાપ કરતો હતો. એ કોઈ મૂર્તિ પૂજા નહોતો કરતો માયાગીરી, પોતે એના શ્વાસે શ્વાસે અજપા જાપ ચાલતા હતા. એની ભક્તિ પણ ઊંચા પ્રકારની ભક્તિ હતી. ત્યારે એમના ગુરુ જે આનંદગીરી છે એમના કહેવાથી આ માયાગીરી છે એ પાલી તાલુકામાં, એટલે કે રાજસ્થાનમાંથી નીકળી જાય છે, પાલીમાંથી નીકળી જાય છે અને કચ્છમાં આવે છે. તો હવે ફરતા ફરતા ઘણા જંગલો વિતાવતા એ કચ્છમાં પહોંચ્યા છે. અને ત્યારે કચ્છના બહાર એ
જ્યારે આ માયાગીરી આવીને બેસે છે અને ત્યારે એ માયાગીરી હોય છે એ કચ્છની અંદર જે આ લોડાઈ ગામ છે, એ લોડાઈ ગામનું જે જંગલ છે, જે પહાડો છે, એ ત્યાં રોકાય છે. અને ત્યારે પછી એવું કહેવાય છે કે જે આ કચ્છના જે આહીરો, જે કચ્છના ચારણો એ આ જંગલમાં, આ ડુંગરાઓમાં ઘાસ કાપવા માટે જતા હોય છે. તો પછી કહેવાય છે હવે એ ડુંગરામાં કહેવાય છે કે હોબા ડુંગર, એ હોબા ડુંગરમાં આ લોકો ઘાસ કાપવા આવે છે. અને ત્યાં આ લોકોની નજર પડી કે એક નાગા સાધુ આવ્યા છે. અને આ માયાગીરી સાધુ એટલે એમની જટા છેક પગની પાની સુધી અડતી હતી, એટલી તો એમની જટા હતી, એમનો ચહેરો પણ એવો હતો. ત્યારે પછી આજે લોકો જે કચ્છના આહીરો છે, કચ્છના જે અમુક ચારણો છે, જે માલઢોર રાખે છે, એ ચાર લેવા જાય છે, ઘાસ કાપવા જાય છે ડુંગરાઓમાં. અને ત્યારે પછી આ સાધુને જુએ છે, આ સંતને જુએ છે. અને ત્યાં જઈને પછી આ દાદા મેકરણને વાત કરે છે કે દાદા, આપણા ડુંગરામાં એક નગ્ન સાધુ, અને એમને મોટી મોટી દાઢી છે, મોટી જટા છે, અને હાથમાં એક કમંડળ છે, એવા સાધુ આપણા લોડાઈ ગામના ડુંગરામાં પધાર્યા છે. ત્યારે દાદા મેકરણ એમની આંખો બંધ કરી અને જુએ છે. અને ત્યારે દાદા મેકરણ કે આ તો માયાગીરી છે. ત્યારે પછી દાદા મેકરણ એ દરેકને કહે છે, તમે એક કામ કરો, કે માયાગીરીને એટલે કે સાધુને મારી પાસે લઈ આવો અને કહેજો કે દાદા મેકરણે તમને યાદ કર્યા છે. તો હવે પાછા ગામના લોકો આ માયાગીરી પાસે જ્યાં ડુંગરામાં જાય છે ને ત્યાં જઈને કહે છે કે દાદા મેકરણ તમને યાદ કરે છે, તમને એમના આશ્રમમાં બોલાવે છે. અને ત્યારે પછી આ માયાગીરી દાદા મેકરણ પાસે આવે છે. પણ હવે તો માયાગીરી મેકરણ પાસે એક સેવક બનીને આવ્યા હતા. તો એ મેકરણને ગુરુ ધારણ કરી લે છે. અને ત્યારે આનંદગીરીએ માયાગીરીને કહ્યું, હે માયાગીરી, ત્યારે દાદા મેકરણ જેટલું કહે એટલું તારે કામ કરવાનું. તો માયાગીરીને મુક્તિ માટે કામ કરવા પણ તૈયાર થઈ જાય છે. ત્યારે હવે બીજા દાદા મેકરણ આ લુડાઈ ગામમાં જે એમનું તળાવ છે તેમનો નિયમ હતો. અને એ તળાવ એટલું કે આખા ગામના લોકો તળાવમાંથી પાણી ભરતા હતા. એ તળાવમાંથી પાણી પીવા માટે જ ઉપયોગ કરતા હતા. ગામના લોકો જે કપડાં ધોવે કે સ્નાન કરે કે બીજું કંઈ, તો એ તળાવમાંથી પાણી ભરી ઘરે ભરી જઈને સ્નાન કરે. એમની ગાયો ભેંસોને કે જાનવરને પાવું તો પાણી ઘરે ભરી જાય, પણ એમાં પાણી ખરાબ નહોતા કરતા. અને એ તળાવમાં એટલું બધું શુદ્ધ પાણી હતું. પણ દાદા મેકરણ એ જ તળાવમાં સ્નાન કરતા હતા. તો પછી સવારે 3 વાગે દાદા મેકરણે આ માયાગીરીને જગાડ્યા અને કહે છે કે માયાગીરી ચલો સ્નાન કરવા. પણ હવે માયાગીરી એ નગ્ન સાધુ હતો. એટલે દાદા મેકરણે કહ્યું કે માયાગીરી તારે એક કામ કરવું પડશે. કે બોલો ગુરુજી, શું કામ કરવાનું છે? ત્યારે દાદા મેકરણે એમને કહ્યું કે લે આ ધોતી પહેરી લે. તો ઢીચણ સુધી પહોંચે એવું એક કપડું, એવો એક રૂમાલ આપ્યો કે આ લુડાઈ છે એ ગામડું છે, અને તમે જ્યાં રાજસ્થાન જે પાલીમાં રહ્યા ત્યાં તમે જંગલમાં રહેતા હતા, એ જુદું છે ને આ જુદું છે, આપણે ગામમાં રહેવાનું છે. ત્યારે પછી આ માયાગીરીને એ એક રૂમાલ વીંટાળે છે અને કપડું પહેરાવે છે. અને 3 વાગે સ્નાન કરવા લઈ જાય છે. પછી તો 1-2 દિવસ દાદા મેકરણ માયાગીરીને જગાડે છે. પછી દાદા મેકરણ માયાગીરીને કહે છે, હવે કાલે હું તને નહીં જગાડું, તારે જેટલા વાગે જાગવું એટલા વાગે જાગી જજે અને સ્નાન કરી આવજે. તો આ માયાગીરી છે પણ દાદા મેકરણ 3 વાગે જાગે છે. તો માયાગીરી પણ 3 વાગે જાગી જાય છે અને દાદા મેકરણ સાથે સ્નાન કરવા જાય છે. પણ એક સમય એવી ઘટના ઘટે છે કે આ દાદા મેકરણ માયાગીરીને જગાડતા નથી, પોતે સ્નાન કરવા જતા રહે છે. અને ત્યારે માયાગીરી સૂઈ ગયો હોય છે. હવે એમ કરતાં કરતાં
સવારના 6 વાગી જાય છે અને માયાગીરી જાગે છે ત્યારે એને થયું આ તો અજવાળું થઈ ગયું, આજે હું લેટ પડ્યો. તો એ ફટાફટ પોતાનું કમંડળ લઈને આજે લુડાઈ ગામમાં જે તળાવ છે, જે સરોવર છે, ત્યાં સ્નાન કરવા જાય છે અને ત્યાં પગથિયા બનાવેલા હતા. તો એમને જે કમંડળ હતી એ પગથિયા ઉપર મૂકી છે અને એમને જે દાદા મેકરાને જે કપડું આપ્યું હતું વીંટવા, જે લુંગી આપી હતી એ પણ એમને પથરા પર મૂકી દીધી છે અને નગ્ન અવસ્થામાં સ્નાન કરે છે. અને એ જ ટાઈમે એવી ઘટના ઘટે છે કે આ લુડાઈ ગામની જે દીકરીઓ હોય સવારે વહેલી પાણી ભરવા આવે છે. અને એમાં તો હવે વિચાર કરો, લુડાઈ ગામમાં આહિરો પણ રહેતા હતા, ચારણ પણ રહેતા હતા, બારોટ પણ રહેતા હતા, ભટ્ટ પણ રહેતા હતા, રબારી પણ રહેતા હતા, પટેલ પણ રહેતા હતા, શેઠ પણ રહેતા હતા અને પ્રજાપતિ પણ રહેતા હતા. દરેક ગામની પ્રજા આ લુડાઈ ગામમાં રહેતી હતી અને દરેક કોમની દીકરીઓ આ પાણી, એ દીકરીઓનો નિયમ કે દરરોજ સવારે 6, 6:30 વાગે પાણી ભરવા જવાનું. તો હવે આ દીકરીઓ પણ પાણી ભરવા આવી ગઈ છે અને નવયુવાન દીકરીઓ બધી, અને બધી દીકરીઓ જ્યાં પાણી ભરવા આવે છે ને ત્યાં પછી એમની નજર આ જે નગ્ન અવસ્થામાં જે માયાગીરી નાય છે, સ્નાન કરે છે, આ લુડાઈ ગામના જે સરોવરમાં, જે તળાવમાં એમના પર પડે છે. અને બધી દીકરીઓ એમની સામે પછી મસ્કરી કરે છે કે આવડો મોટો બાવો નાગો નાય છે ને આમ છે ને તેમ છે ને. દીકરીઓ હસવા માંડે છે, દીકરીઓ હાથ તાળીઓ લે છે ને. ત્યારે મોટા ઉંમરની જે દીકરીઓ હતી એ કહે છે કે આ તો આપણા ગામના જે મેકરણ દાદા છે એમના સેવક છે, એમનું અપમાન ના કરાય. પણ આ તો હવે દીકરીઓને મોજ આવી ગઈ છે, એમની મસ્કરી કરવાની મોજ આવી ગઈ છે. અને ત્યારે આ માયાગીરીને એમને લાગે છે કે મારા વિરુદ્ધમાં મારી મસ્કરી કરી રહ્યા છે. અને આમે માયાગીરી ક્રોધિત તો હતો જ. અને ત્યારે પછી એ તળાવમાંથી, લુડાઈ ગામના જે તળાવમાંથી જે બહાર નીકળે છે નગ્ન અવસ્થામાં, અને દીકરીઓ એક બાજુ હસતી હોય છે, દીકરીઓ એમની મજાક ઉડાવતી હોય છે. ત્યારે માયાગીરીને ક્રોધ ચડી જાય છે અને માયાગીરી કહે છે, દીકરીઓને કહે છે કે તમે ભલે તમે મારી મસ્કરી કરો, પણ આજનો દિવસ તમે પાણી ભરી લો, હું જોઉં કાલ તમે ક્યાં પાણી ભરવા જાઓ છો. અને માયાગીરીને પોતાની શક્તિ તો હતી જ એનામાંથી, પણ મૂળ શું, માયાગીરીનું જ્ઞાન અધૂરું હતું. એને લેતા આવડતું હતું પણ આપતા આવડતું નહોતું. અહીંયા મોટી ખામી હતી. ત્યારે માયાગીરીએ પોતાના ગુરુજીને યાદ કર્યા, પોતાનું જે તપસ્યા હતું એનું યાદ કરીને પોતાની શક્તિથી એ જે લુડાઈ ગામનું જે તળાવ હતું, લુડાઈ ગામનું જે સરોવર હતું, એને હુકમ કર્યો કે આખા સરોવરનું પાણી મારા કમંડળમાં આવી જાય. હવે વિચાર તો કરો, હવે પેલી દીકરીઓ સરોવરના કિનારે બેડા ભરીને ઊભા જ રહ્યા છે. બેડા તો દરેકે ભરી લીધા છે, પણ જે સરોવરનું પાણી છે એ કમંડળમાં જવા માંડ્યું. તો દીકરીઓને એમ થઈ ગયું કે આ શું કહેવાય. અને ધીરે ધીરે સરોવરમાં પાણી ઓછું થવા લાગ્યું. અને તમે જુઓ, ધીરે ધીરે પછી સરોવરમાં બિલકુલ પાણી થઈ ગયું છે, ખાલી એક ખાડો જ, કાદવ કીચડ જેવું રહ્યું. ત્યારે આ દીકરીઓ ભાગતી ગામમાં આવીને જે પટેલ છે, જે આહિરો છે, જે ચારણો છે, બધાને, દરેકની દીકરીઓ હતી, બધાને ભેગા કરે છે અને વાત કરે છે કે આપણા જો મેકરણ દાદાના ત્યાં જે સાધુ આવ્યા છે, જે બાવો આવ્યો છે, એ બાવાએ આપણા ગામના તળાવનું પાણી એના કમંડળમાં ભરી દીધું. ત્યારે પછી ગામના જે લુડાઈ ગામના જે માણસો, દરેક જ્ઞાતિના માણસો એ તળાવમાંથી પાણી પીતા હતા. ત્યારે એ ગામના લોકો તળાવમાં જોવા જાય છે, તળાવમાં તો બિલકુલ પાણી જ નથી. તો પછી ગામ લોકો પછી દાદા મેકરણના આશ્રમમાં આવે છે, ત્યાં આવીને દાદા મેકરણને વાત કરે છે. તો દાદા મેકરણ કહે, આજે તમે આટલા બધા કેમ સાથે આવ્યા ગામ લોકો? ત્યારે ગામ લોકો કહે છે કે તમારા ત્યાં જે સાધુ આવ્યો છે માયાગીરી, એ માયાગીરીએ આપણા ગામના તળાવનું પાણી પૂરેપૂરું એમના કમંડળમાં ભરી દીધું છે. અને ત્યારે દાદા મેકરણને એમ થઈ જશે કે આ ડફોરને ખબર ના પડી. જે તળાવ છે એ તો પ્રકૃતિનો નિયમ છે, અને તળાવમાં આખા ગામનો હક છે.
આખા જાનવરોનો, ગામના જેટલા જાનવરો હોય જાનવરોનો હક છે, પશુ પંખીનો દરેકનો હક છે. અંદર જે માછલા હોય, બેટકા હોય, કાચબા હોય, જે પૂરા હોય, દરેકનો સમાન હક છે તળાવ ઉપર. તો માયાગીરી તળાવનો હક ક્યાંથી લાગે? ત્યારે પછી કહેવાય છે કે દાદા મેકરણ એ માયાગીરીને ત્યાં બોલાવે છે અને કહે છે કે માયાગીરી તે આ શું કર્યું? ત્યારે માયાગીરી બધી વાત કરે છે કે ગુરુજી, હું ત્યાં સ્નાન કરતો હતો અને ગામની જે દીકરીઓ આવી એમને ટીખડી સ્વભાવ હતો ને એમને મારી વિરોધા બધી મારી મસ્કરી કરીને મને ક્રોધ ચડી ગયો. ત્યારે દાદા મેકરણ કહે, અરે ગાંડા, જ્યાં સુધી તારી અંદર ક્રોધ હશે ત્યાં સુધી તને મુક્તિ નહીં મળે. તારા ગુરુએ એટલે આનંદગીરી તારા જે ગુરુ છે એને તને ક્રોધમાંથી મુક્ત થવા માટે મારી પાસે મોકલ્યો છે અને હું તને ક્રોધમાંથી મુક્ત કરવાની કોશિશ કરી રહ્યો છું અને તને મુક્તિ અપાવવાની કોશિશ કરી રહ્યો છું. એમ છતાં તે ક્રોધ કરી નાખ્યો. હવે તું એક કામ કર, તું વિચાર તો કર. આખું ગામ અને દાદા મેકરણની આ માયાગીરી બધા જે તળાવના કિનારે આવે છે, વિચાર કરો, એ જૂના તળાવની અંદર પાણી ભર્યું, એની અંદર માછલા તરફડિયા મારે છે, કાચબા તરફડિયા મારે છે, બેટકા તરફડિયા મારે છે, પાણીના દરેક પ્રકારના જીવ એમાં તરફડિયા મારે છે. ત્યારે દાદા મેકરણ કહે છે, માયાગીરી, આ કેટલા જીવ તરફડિયા મારે છે, એમ તું જોતો કરો. આ બધું પાપ કોણ ભોગવશે? બીજા નંબરે, આ ગામમાં કોઈ પાણીની આવક નથી. આ તળાવથી જ લુડાઈ ગામના માણસો, પશુ પંખી, પ્રાણી, જાનવર, આ બધા આ તળાવનું પાણીનો ઉપયોગ કરે છે. તો કાલે સવારે પશુ પ્રાણી પંખી જાનવરને લુડાઈ ગામના માણસો તરસથી મરી જશે, આના જાનવરો મરી જશે. તો આ બધું પાપ કોણ ભોગવશે? ત્યારે માયાગીરી રડવા માંડે છે અને અફસોસ થઈ જાય છે કે ગુરુજી, મેં ખરેખર ખોટું કરી દીધું છે, મારે ક્રોધ નહોતો કરવો જોઈતો પણ ક્રોધ થઈ ગયો છે. ત્યારે દાદા મેકરણ કહે છે કે હવે તું એક કામ કર, તારું જે કમંડળનું પાણી છે તું તળાવને, આ સરોવરને તું પાછું આપી દે. પણ હવે અહીંયા માયાગીરીને તકલીફ શું હતી? એ લેવાનું જ જાણતો હતો, પાછું કેવી રીતે આપવું એ જાણતો નહોતો, કે એનું જ્ઞાન અધૂરું જ્ઞાન હતું. ત્યારે માયાગીરી દાદા મેકરણના પગમાં પડી જાય છે અને કહે છે કે હે ગુરુજી, મને પાણી લેતો આવડે છે પણ પાછું આપતા નથી આવડતું. હવે વિચાર તો કરો. ત્યારે દાદા મેકરણ કહે, જો તારા જેવા સેવકો તું મને લુડાઈ ગામ તું મુકાવી દઈ. અને ત્યારે પછી કહેવાય છે કે દાદા મેકરણ ત્યાં જે તળાવનો કિનારો હતો એની બાજુમાં જ ગંગેશ્વર મહાદેવ છે. જે લુડાઈ ગામમાં ગંગેશ્વર મહાદેવ છે, દાદા મેકરણનો આશ્રમ, અને આશ્રમની બાજુમાં જે ગંગેશ્વર મહાદેવ છે ને ગંગેશ્વર મહાદેવની બાજુમાં જ આ તળાવ છે. તો આ દાદા મેકરણ છે એ ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી જાય છે અને ત્યાં અલખનો આરાધ કરે છે. અને જેમ જેમ આરાધ કરતા જાય છે એમ આકાશમાં ધીરે ધીરે વાદળો બંધાવા માંડે છે અને કહેવાય છે કે ધીરે ધીરે પછી મુશળધાર વરસાદ થાય છે. પણ હવે વરસાદ થાય છે એટલે લુડાઈ ગામમાં ક્યાંય વરસાદ થતો નથી. ફક્ત જે એક લુડાઈ ગામનું તળાવ, લુડાઈ ગામનું સરોવર જે આ માયાગીરીએ ખાલી કરી દીધું હતું, કમંડળમાં ભરી દીધું હતું, એ તળાવમાં ભરપૂર વરસાદ થાય છે અને એ તળાવમાં પછી ભરપૂર તળાવ ભરાઈ જાય છે, ભરપૂર એ સરોવર ભરાઈ જાય છે. અને ત્યારે પછી આ માયાગીરીને એની રિદ્ધિ સિદ્ધિ પર એને અહંકાર હતો કે હું જે કરી શકું એ બીજું કોઈ ના કરી શકે. ત્યારે દાદા મેકરણ માયાગીરીને કહે છે કે હે માયાગીરી, તમારી પાસે ગમે એટલી રિદ્ધિ સિદ્ધિ હોય, તે તળાવ તે તારા કમંડળમાં ભરી દીધું પણ તને પાછું આપતા આવડ્યું નથી અને તું હજુ કાચો ખેલાડી છે. અને જ્યાં સુધી તું કાચો ખેલાડી છે ત્યાં સુધી તને મુક્તિ નહીં મળે. અને ત્યાર પછી કહેવાય છે કે દાદા મેકરણ માયાગીરીને સતત સાધનામાં જ રાખે છે અને એની સાધના જ્યારે પૂર્ણ થાય છે તો દાદા મેકરણ એ લક્ષ્મણનો જ અવતાર હતા અને એની સાધના જ્યારે પૂરી થાય છે ત્યારે પછી કહેવાય છે કે દાદા મેકરણ છે આ માયાગીરીને મુક્તિ અપાવે છે.